આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપાવલીનો તહેવાર સ્થાનિક ચીજવસ્તુઓ સાથે ઉજવવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું છે કે દીપાવલીના આ તહેવારમાં સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ આપણો સંકલ્પ સાથે ફરજ છે. લોકલ માટે વોકલ અને વોકલ ફોર લોકલ એ આપણો મંત્ર છે. આથી દેશવાસીઓ અને બનારસવાસીઓને પ્રધાનમંત્રીએ સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદવા માટે વધુને વધુ પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં વિડીયો માધ્યમથી 6 અબજ 14 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વધુમાં તેમણે કહ્યું કે જ્યારે બધા લોકો સ્થાનિક ઉત્પાદનો અને તેની ગુણવત્તાની પ્રશંસા કરશે તો તેની અસર અન્ય લોકો પર પણ પડશે. આથી સ્થાનિક વસ્તુઓ બનાવનાર પણ લાભાન્વિત થશે અને સમગ્ર સ્થાનિક અર્થવ્યવસ્થામાં નવી ચેતનાનો સંચાર થશે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની આજરોજ હાથ ધરાનાર મતગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી છે. રાજ્યની અબડાસા, મોરબી, ગઢડા, ધારી, લીંબડી, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. આજરોજ સવારે તમામ 8 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટે ભારતના ચૂંટણી પંચની મતગણતરી અંગેની સૂચનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે. સચોટ નિરીક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રો ઓબ્ઝર્વર, એક સુપરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે. મતગણતરી દરમિયાન સ્ટાફ માટે ફેસ શિલ્ડ, માસ્ક, સેનિટાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. એક અગત્યની જાહેરાત. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થશે. પરિણામોને આવરી લેવા આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા આજરોજ 5 વિશેષ સમાચાર બુલેટિનો પ્રસારિત કરાશે. આ બુલેટિન સવારે 10 વાગ્યે, 11:15 વાગ્યે અને 12:15 તેમજ સાંજે 4 વાગ્યે અને 5:10 પ્રસારિત થશે. આ ઉપરાંત સાંજના 6:25 સ્થાનિક સમાચારમાં આ અંગેની વિગતો અપાશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. ગુજરાતમાં વધુ 164 સીએનજી ફિલિંગ સ્ટેશન ખોલવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિડીયો લિંક વડે સંપન્ન થઈ છે. આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહ્યું હતું કે પંપ ઉપર ગેસ ભરાવવા માટે વાહનની લાઇન લાગે નહીં તેટલી સંખ્યામાં વધુ સીએનજી ફિલિંગ સ્ટેશન શરૂ કરવાની તૈયારી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 2 વર્ષમાં 384 સીએનજી સ્ટેશન્સ કાર્યરત કર્યા બાદ આ પંપની સંખ્યા 700 ઉપર લઈ જવાનું આયોજન છે. સ્વચ્છ ઇંધણ વાપરવામાં ગુજરાત અગ્રેસર હોવાનો દાવો કરતા શ્રી રૂપાણીએ ઉમેર્યું કે સમગ્ર દેશમાં કાર્યરત 2300 સીએનજી ફિલિંગ સ્ટેશન સામે એકલા ગુજરાતમાં 690 એટલે કે કુલ સીએનજી સ્ટેશનના 30% સીએનજી સ્ટેશન આવેલા છે. વધુ પંપ ખોલવા માટે જરૂરી માળખું ઊભું કરવાની તાકીદ તેમણે ગુજરાત ગેસ કંપની, સાબરમતી ગેસ કંપનીને આ પ્રસંગે કરી હતી. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ પદે કેશુભાઈ શિવદાસ પટેલની સતત બીજી વાર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા વરણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલે રાજ્યભરના 39 જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની યાદી જાહેર કરી હતી. કચ્છ જિલ્લા ભાજપ પરિવારે 2017ની વિધાનસભા ચૂંટણી તેમજ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા હતા. પૂર્વ પ્રમુખ એવા તારાચંદભાઈ છેડા અને નરેન્દ્રસિંહ જાડેજા પછી બીજી વખત અધ્યક્ષ બનનારા કેશુભાઈ પટેલ સરળ અને સાદગીસભર વ્યક્તિત્વ ધરાવે છે. દિવાળીના તહેવાર નિમિત્તે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કુલ 111 વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવામાં આવેલ છે અને 32 સંસ્થાઓમાંથી ટીપીસી મશીન દ્વારા ઉપયોગમાં લેવાયેલ ખાદ્ય તેલોની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જ્યાં બધા તેલના નમૂનાઓ યોગ્ય જણાયા હતા. મીઠાઈ, ફરસાણ, નમકીન અને અન્ય ખાદ્ય ચીજો વેચનાર વેપારીઓને સમજણ, સૂચના આપીને હાઇજેનિક કન્ડિશનનું પાલન થાય તે રીતે ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવા સૂચના અપાયેલ છે. તેમ શ્રી MG શેખ ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા જણાવાયું છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.